નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કેરિયર એકેડમીના જીસીઆરટીની સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે છઠ્ઠા ધોરણના એક એમ કહે ને કે સારામાં સારો પાઠ કે જેમાંથી આપણને ક્લાસ 3 સંબંધિત બહુ બધા ડેટા મળશે એવા પાઠની ચર્ચા કરશું. અને એ પાઠ કયો છે તો કે ભારત વર્ષની ભવ્યતા. આની અગાઉ જેટલા આપણે અલગ અલગ પાઠો જોયા તે બધા પાઠોની અંદર આપણને પ્રાચીન ભારતના મહાન મહાન રાજાઓ, રાજવંશો, સભ્યતા, સંસ્કૃતિઓ એ બધાની માહિતી મળી. સારા સારા ધર્મોની માહિતી પણ આપણને મળી. અમુક અંશે સમાજ જીવન, ધાર્મિક જીવન એ બધાની માહિતી પણ મળી. પણ આપણે જ્યારે જીપીએસસીની તૈયારી કરતા હોઈએ, યુપીએસસીની તૈયારી કરતા હોઈએ તો ફેક્ચ્યુઅલ ડેટાની સાથે થોડા અન્ય થિયરેટિકલ પોઈન્ટ્સ પણ જોઈએ. એ પોઈન્ટ્સ આપણને આ ચેપ્ટરમાંથી સારામાં સારા મળી જાય છે. ભારત વર્ષની ભવ્યતાનો મતલબ ભારતની સંસ્કૃતિ શું છે એ માહિતી આપણને આ પાઠમાંથી જોવા મળશે. તો શરૂ કરીએ ભારતનો ભવ્ય ઇતિહાસ અને તેની અંદર સંસ્કૃતિ. ઓકે ભાઈ, ભારત જે છે એ પાષાણ યુગના સમયથી પોતાનો સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. તો પાષાણ યુગથી લઈ અને 8મી સદી સુધીના જે સમય છે એને પ્રાચીન ભારતનો સમય ગણી શકાય. બરાબર. અને આ સમયમાં બહુ અલગ અલગ રાજવંશો આવ્યા. એમની પોતાની વિભિન્ન કાળની અલગ અલગ સંસ્કૃતિઓ હતી. એના શાસકો પણ અલગ અલગ હતા. એ બધી માહિતી આપણે પ્રાપ્ત કરી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. મતલબ મજાની વાત એ છે, તમને પણ ખ્યાલ હશે કે જો યુરોપ ખંડમાંથી તમે રશિયાનો ભાગ હટાવી દો તો યુરોપ ખંડ એ ભારતથી નાનું છે. બરાબર. ભારત બહુ મોટો દેશ છે, વિશ્વનો 7મા નંબરનો સૌથી મોટો દેશ છે. અને પ્રાચીન કાળના સમયથી જ આ દેશની અંદર અનેક જાતિ પ્રજાતિના લોકો રહે છે. બહુ બધા અલગ અલગ સમૂહના લોકો રહે છે. અને આ દેશની સમૃદ્ધિથી બહુ વિદેશીઓ પણ આકર્ષાયા હોય છે. બહુ બધા વિદેશી લોકો ભારતમાં આવે છે અને એ લોકો ભારતમાં પાછા સેટલ પણ થઈ જાય છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ થયો. બરાબર. ભારતની અંદર તમને રોમન સામ્રાજ્યની સંસ્કૃતિ પણ જોવા મળશે અને ભારતની અંદર તમને ચીનની સંસ્કૃતિ પણ જોવા મળશે. ભારતની અંદર તમને ખુદ ભારતના દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને ઉત્તર ભારતની સંસ્કૃતિમાં પણ તફાવત જોવા મળશે. અને આ જ ભારત એ આરબ લોકો પાસેથી પણ જે સારા સારા તત્વો લઈ શકતું હતું એને પણ લઈ અને આગળ વધેલું છે. અંગ્રેજો પાસેથી પણ આપણે બહુ બધી માહિતી અને બહુ બધા નિયમોને શીખ્યા અને આગળ વધેલા જ છે. તો ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ આ રીતે બને છે. જવાહરલાલ નહેરુ છે એ ભારતની એકતા માટે એવું કહે છે કે વિવિધતામાં એકતા એ આ મહાન દેશની કલા, સ્થાપત્ય અને સમાજ જીવનની એક વિશેષ બાબત છે, જેની માહિતી આ પાઠમાં આપણે હવે મેળવશું. જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની માહિતી પણ આપણને મળી જશે. હવે આપણે ખેતીથી શરૂઆત કરીએ ભાઈ. બરાબર. કારણ કે મનુષ્યને જીવતા રહેવું હોય તો ખાવું તો પડશે, અને ખાવાનું ક્યાંથી મળે? ખેતીમાંથી મળે. તો ભાઈ આપણા દૈનિક જીવનના મોટા ભાગના ખોરાક માટે અને વપરાશની અલગ અલગ વસ્તુઓ માટે આપણે ખેતી ઉપર આધારિત છે. ખેત પેદાશોમાંથી જ આપણને બહુ બધી વસ્તુઓ મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ ગઈ હતી ભાઈ. અને તે સમયમાં પણ ખેતી માટેના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન ભારતના સમયમાં આપણે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા એ બધાની ખેતી કરતા હતા, જે બધાની અત્યારે પણ કરીએ છીએ. નેક્સ્ટ, ઓજારો કેવા કેવા હતા ભાઈ? ભાઈ હડપ્પા સભ્યતાનો જે આખો સમય હતો એ સમયે બહુ બધા ખેતીના ઓજારો બનેલા હતા અને એના અવશેષો પણ આપણને પ્રાપ્ત થયા છે. હડપ્પા સંસ્કૃતિના ખેત ઓજારોમાં હળના અવશેષ નથી મળ્યા, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. એટલે એમ કહી શકાય કે એ લોકો ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. બટ ઓબ્વિયસ છે, લાકડામાંથી હળ બનાવતા હતા અને એ હજારો વર્ષ થઈ ગયા. તો હવે લાકડું છે એ તો જમીનની અંદર દટાઈ ગયું હોય તો ડિઝોલ્વ થઈ જ જવાનું છે. પણ માટીનું રમકડું મળ્યું એટલે આપણને ખ્યાલ પડ્યો કે હા ભાઈ, હળનો ઉપયોગ એ લોકો કરતા હતા. 2500 વર્ષ પહેલા, આજથી 2500 વર્ષ પહેલા ભારતની અંદર ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધવા લાગ્યો વૈદિક સભ્યતાના સમયમાં. આ સમયમાં જંગલોને સાફ કરવા માટેની કુહાડીઓ આવી, હળના ફણા પણ આવી ગયા. બરાબર. આ ઉપરાંત દાતરડા અને કુહાડા એ બધાથી પણ ભારતના લોકો પરિચિત થઈ ગયા. સિંચાઈ માટે શું કરતા હતા ભાઈ? સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમનું રાજ્ય ટકી ના શકે. અને જેવી રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનોની અને નવા ધરુરોપણ પદ્ધતિની રચના કરવામાં આવી, એવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા માટે પણ બહુ બધી નવી નવી શોધખોળ થઈ. જેમ કે સિંચાઈ માટે બહુ બધી નહેરો બનાવી, પછી કૂવા બનાવ્યા, તળાવો બનાવ્યા, કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા.
તો હવે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન કેવું હતું? તો ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના ગ્રામીણ જીવનમાં લગભગ બધું એક સમાન જેવું જ હતું. ભાઈ ઉત્તર ભારતનો જે વિસ્તાર હતો ને એના જે ગામડા હતા એ ગામડાના વડાને ગ્રામ ભોજક કહેવામાં આવતું હતું. સામાન્ય રીતે સંયુક્ત પરિવાર પ્રથા જ હતી. એક જ પરિવારના લોકો આ પદ ઉપર પેઢીઓ સુધી રહેતા હતા. બરાબર, મતલબ એક વ્યક્તિ ગ્રામ ભોજક બની ગયો તો એના પછી ગ્રામ ભોજક એનો દીકરો બનશે, એના પછી એનો દીકરો, એના પછી એનો દીકરો, મતલબ વંશ પરંપરાગત આ પદ ચાલતું હતું. ગ્રામ ભોજક મોટા ભાગે ગામના સૌથી મોટા જમીનનો માલિક પણ હોય છે અને આ જમીન માલિક ભાડુતી માણસો રાખી અને ખેતી કરતા હોય છે. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કામ ગ્રામ ભોજકને સોંપતા હતા અને ગ્રામ ભોજક છે એ ગામડાની અંદર કાયદાની વ્યવસ્થા પણ જાળવી રાખવાનું કામ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદાર, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર એટલે કે દાસ. બરાબર, ઉત્તર ભારત અલગ રીતે થોડુંક હતું, દક્ષિણ ભારત થોડું અલગ રીતે ચાલતું હતું. પછી નગર જીવન, શહેરોનું જીવન કેવું હતું? તો કે ભાઈ મોટા ભાગના શહેરો જે છે ને ભારતના એ આજથી 2500 વર્ષ પહેલા બનેલા હતા અને એ સમયના અલગ અલગ મહાજનપદોની રાજધાનીઓ જ હતી. બરાબર, આ શહેરો એ કિલ્લાથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાં વલય કૂપ પ્રાપ્ત થયા છે, મતલબ કે કુવાઓ પણ પ્રાપ્ત થયા છે. પછી વલય કૃપના શૌચાલય પણ હતા, નીક અને કચરા પેટી પણ હતી જે બધાનો ઉપયોગ કરવામાં આવતો હતો. બરાબર, આગળ ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી, માંસ, મછલી બધાનો ઉપયોગ કરતા હતા. મિશ્રહારી હતા ઇન શોર્ટ. બરાબર, પુરુષ અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું જે વસ્ત્ર હતું એને નીવી કહેવાતું હતું અને ઉપરના ભાગના વસ્ત્રને વાસ કહેવામાં આવતું હતું. અમુક સમયે ઉપરના વસ્ત્રના ઉપર દુપટ્ટા જેવું અધિવાસ પણ લપેટવામાં આવતું હતું. દુપટ્ટો એટલે અધિવાસ. નેક્સ્ટ, પ્રાચીન ભારતમાં કલાઓ કેવી કેવી હતી? તો કે ભાઈ કલાઓ છે ને એ 2 પ્રકારની હોય. એક છે લલિત કલા અને એક છે નિદર્શન કલા અથવા એને પ્રદર્શન કલા પણ કહેવાય છે. બરાબર, લલિત કલામાં કોનો સમાવેશ થઈ શકે? તો કે ચિત્રકલા, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા એ બધું લલિત કલામાં આવે. નિદર્શન કલા અથવા પ્રદર્શન કલામાં શું આવે? તો કે નૃત્ય, નાટક એ બધું નિદર્શન કલામાં આવે. ભારતમાં સાહિત્યનો વારસો કેવો છે ભાઈ? તો કે ભારતની અંદર જે ભારતીય સાહિત્યની રચના થઈ એમાં ધાર્મિક સાહિત્ય છે, ધર્મેતર સાહિત્ય પણ છે અને વિદેશી મુસાફરોએ પણ પોતાના પુસ્તકોની રચના કરી અને ભારતીય સાહિત્યને વધારે સમૃદ્ધ કરેલું છે. ધાર્મિક સાહિત્યમાં શું છે? તો કે ભાઈ ભારતનું સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય એ વેદ છે. વેદ કેટલા છે? 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. અને વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથોની રચના થઈ, આરણ્યકોની રચના થઈ અને આમાંથી શતપથ બ્રાહ્મણ ગ્રંથ અને ગોપથ બ્રાહ્મણ ગ્રંથ અને બૃહદારણ્યક એ સૌથી વધારે મહત્વના છે. બરાબર, એનું મહત્વ અન્ય સાહિત્યથી થોડું. સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે લિબર્ટી કરિયર એકેડમી હાલમાં જ દિવાળી નિમિત્તે સ્પેશિયલ ધમાકા ઓફર લોન્ચ કરી છે. જીએસ મિત્રો, 555 રૂપિયામાં તમે લિબર્ટી કરિયર એકેડમીના કોઈ પણ કોર્સ 2 મહિના માટે સરળતાથી એનરોલ કરી શકશો. આના માટે લિબર્ટી કરિયર એકેડમીની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી 555 રૂપિયામાં તમે જીપીએસસી, ક્લાસ 3, ટેટ ટાટ કોઈ પણ કોર્સને સરળતાથી એનરોલ કરી અને 2 મહિનાની વેલિડિટી માટે તમે આ કોર્સને નિહાળી શકો છો. વધારે સારું છે. આ સિવાય રામાયણ અને મહાભારત નામના 2 મહાકાવ્યોની રચના થઈ જે આપણને બધાને મોઢે જ છે. પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મ એનો ત્રિવેણી સંગમ હતો. મહર્ષિ વેદવ્યાસ દ્વારા રચિત મહાભારત, જેનું શરૂઆતમાં નામ હતું જય સંહિતા, બરાબર, તે ધીમે ધીમે વિકસિત થયું અને 1 લાખ શ્લોકનું મહાભારત પુસ્તક બની ગયું. તેવી રીતે જ મહર્ષિ વાલ્મીકી રચિત રામાયણ છે એમાં ભગવાન શ્રી રામની કથા કહી છે અને આદર્શ સમાજ જીવન કેવું હોવું જોઈએ, નૈતિક ધોરણો કેવા હોવા જોઈએ એ બધી ચર્ચા રામાયણમાં છે. સમયાંતરે 108 જેટલા ઉપનિષદોની રચના થઈ જે ભારતીય ચિંતન શાસ્ત્રના બહુ જ સારા અને મહામૂલા ગ્રંથ છે. કઠોપનિષદ, કેનોપનિષદ, પ્રશ્નોપનિષદ, મુંડકોપનિષદ, માંડુક્યોપનિષદ, ઈશાવાસ્યોપનિષદ, છાંદોગ્યોપનિષદ આ બધા ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણો છે એની પણ સંખ્યા 18 છે જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ આ બધા વિશિષ્ટ ગ્રંથો છે જે બહુ બધા પ્રખ્યાત છે ભારતીય સમાજમાં. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથો પણ આ સમયે બનાવવામાં આવેલા હતા અને એ મહાન ગ્રંથોમાંથી આપણને ભારતીય સમાજ જીવન અને ભારતીય ધર્મની પણ માહિતી મળે છે. જેમ કે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. સુત્ત પિટક, વિનય પિટક, અભિધમ્મ પિટક, બરાબર, એ ત્રિપિટક છે.
આ સિવાય ગૌતમ બુદ્ધના પહેલાના જન્મની કથાઓ એને જાતક કથા કહેવાય છે, એની પણ રચના થઈ. દિગ્ઘ નિકાય, અંગુત્તર નિકાય, મજ્જિમ નિકાય એ બધા પણ અગત્યના બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. પછી નાગસેન નામના જે બૌદ્ધ સાધુ હતા એમણે મિલિંદ પન્હો એ પુસ્તકની રચના કરી અને આર્ય મંજુશ્રી મૂલકલ્પની રચના પણ બૌદ્ધ ગ્રંથમાં વિશેષ મહત્વ ધરાવે છે. તિબ્બતના વિસ્તારમાં બૌદ્ધ ગ્રંથમાં બે મહાન પુસ્તકો થયા, કઝાર અને તંઝર. એ બે સંહિતાઓ એ તિબેટિયન વિસ્તારમાં પણ પ્રસિદ્ધ છે. હવે તમને થાય કે સાહેબ તિબેટનો વિસ્તાર આપણો થોડો છે, પણ યાદ રાખજો આ ઇતિહાસ છે અને ઇતિહાસની દ્રષ્ટિએ તિબેટનો આખો વિસ્તાર એ ભારતનો જ છે, બરાબર. કારણ કે ભારતીય સંસ્કૃતિ અને તિબેટિયન સંસ્કૃતિ બહુ જ વધારે એકબીજા જેવી છે એટલા માટે. જાતક કથાઓ દિગ્ઘ નિકાય, મજ્જિમ નિકાય એ પણ બૌદ્ધ ગ્રંથો હતા. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય, કીર્તિ કૌમુદી એ મહત્વના ગ્રંથો છે. જૈન ધર્મના જે પવિત્ર ગ્રંથો છે તેને આગમ ગ્રંથો કહેવાય છે અને આવા આગમ ગ્રંથોની સંખ્યા ટોટલ 12 છે. જૈન ધર્મના પ્રાચીન સાહિત્યમાં 14 પર્વ પુસ્તકો અને 12 અંગ પુસ્તકો આવેલા છે. મુખ્ય ગ્રંથોમાં આગમ પુસ્તકો, આચાર અંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર એ મહત્વના જૈન ધર્મના પુસ્તકો ગણી શકાય. હવે ધર્મેતર સાહિત્ય કયું છે? જો અત્યાર સુધીનું સાહિત્ય હતું એમાં તો અલગ અલગ ધર્મોની ચર્ચા અને સમાજ કઈ રીતે ધર્મનું પાલન કરે છે એની માહિતી આપી. હવે ધર્મ સિવાયના વિષયો ઉપર જે પુસ્તકોની રચના થઈ એ જ જોઈએ, જેને ધર્મેતર સાહિત્ય કહેવાય. જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથોને ધર્મેતર સાહિત્ય કહેવાય, જેમાં મોટા ભાગે કાવ્ય, નાટક, પ્રશસ્તિ એટલે રાજાના વખાણ કરવા, વ્યાકરણ પુસ્તકો અને સ્મૃતિઓનો સમાવેશ થાય. સ્મૃતિ મતલબ સામાજિક કાયદાઓનું પુસ્તક. આજે કેમ આપણે આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ એ બધાને કાયદા તરીકે ગણીએ છીએ, એવી રીતે પ્રાચીન ભારતમાં સ્મૃતિ ગ્રંથો હતા. આ સ્મૃતિ ગ્રંથો એ ભારતના કાયદાના ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ પણ એક સારામાં સારું કાયદાનું પુસ્તક આપણને જોવા મળ્યું. પ્રાચીન ભારતમાં મોટા ભાગે નાટકો અને કવિતાઓની રચના થયેલી હતી. કયા મહાન કવિઓ હતા? તો કે મહાકવિ ભાસ, મહાકવિ કાલિદાસ, શુદ્રક, ભારવી એ બહુ બધા સારા સાહિત્યકાર હતા, બરાબર. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્ન વાસવદત્તા, મૃચ્છકટિકમ એ બધાનો સમાવેશ થાય છે, બરાબર. જેમાં જો મહાકવિ ભાસ દ્વારા કયા પુસ્તકની રચના થઈ? સ્વપ્ન વાસવદત્તા, બરાબર. શુદ્રક દ્વારા કયા પુસ્તકની રચના થઈ? મૃચ્છકટિકમ. કાલિદાસ દ્વારા કયા પુસ્તકોની રચના થઈ, નાટકોની રચના થઈ? અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ અને ભારવી સાહેબે પુસ્તકની રચના કરી કિરાતાર્જુનિયમ. દક્ષિણ ભારતના વિસ્તારમાં એક વિશિષ્ટ સાહિત્યની રચના થઈ જેને સંગમ સાહિત્ય કહેવાય છે અને જેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીમાં થઈ. મદુરાઈ શહેરમાં 3 સંગમ સભા થઈ, જેમાં 1600 જેટલા લોક કવિઓએ ભાગ લીધો અને વીરતા રસ પૂર્વકના જે કાવ્યો હોય, વીર રસ પ્રધાન કાવ્યો હોય એની રચના કરી. આ સાહિત્યમાં એટલે કે સંગમ સાહિત્યમાં શિલપદિગરમ, મણિમેઘલાય એ મહત્વના નાટકો જોવા મળે છે. સંસ્કૃત ભાષાના સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી? તો કે પાણીની ઋષિએ કરી હતી, જે પુસ્તકનું નામ છે અષ્ટાધ્યાયી અને એ ઈસવીસન પૂર્વ 5મી સદીમાં લખાયેલું પુસ્તક હતું. અશોકના શિલાલેખોમાં પણ પ્રાચીન ભારતના ઇતિહાસના, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમોની માહિતી છે. ગુપ્ત સામ્રાજ્યના સમયમાં જે પ્રશસ્તિ કાવ્યો, રાજાના વખાણ કરતા કાવ્યોની રચના થઈ, બહુ બધા ગ્રંથોની રચના થઈ, એમાંથી પણ આપણને બહુ સારી માહિતી મળે છે. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક એમના જ રાજકવિ હરિશેણ હતા. ઉદયગીરીની ગુફામાં ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિ લખવામાં આવી છે, જે કોણે લખી? ચંદ્રગુપ્ત દ્વિતીયના રાજકવિ હતા વીરસેન, બરાબર, એમણે લખી હતી. સમયાંતરે હર્ષવર્ધનના રાજકવિ હતા બાણભટ્ટ, એમણે હર્ષચરિતમની રચના કરી, જેમાં રાજા હર્ષવર્ધનના જીવનની માહિતી છે અને હર્ષવર્ધનના વખાણો પણ કરવામાં આવ્યા છે. પછી સાહિત્યનો ત્રીજો ભાગ આવે છે કયો? તો કે વિદેશી મુસાફરોના વર્ણનો. ભારતમાં એમ કહી શકાય કે પ્રાચીનતમ સમયથી વિદેશી લોકો આવે છે, જેમ કે સિંધુકીન સભ્યતાના સમયમાં પણ મિસ્ર અને મેસોપોટેમિયાના લોકો ભારતમાં આવતા હતા વેપાર કરવા માટે. હા, અનફોર્ચ્યુનેટલી સિંધુકીનની ભાષા ઉકેલી નથી, એટલે આપણને ખ્યાલ નથી કે એ સમયના લોકો શું કામ કરતા હતા. મતલબ જે લેખિત સાહિત્ય પ્રાપ્ત થયું છે એ શું છે આપણને ખબર નથી, પણ એટલીસ્ટ આપણને મૌર્ય સામ્રાજ્યના સમયથી તો વિદેશી જે રાજદૂતો અને યાત્રીઓ આવ્યા હતા એની માહિતી ખ્યાલ છે. વિદેશી પ્રવાસીઓ ભારત આવતા હતા અને તેમણે પોતાના ભારતના પ્રવાસના બહુ બધા વર્ણનના પુસ્તકો લખ્યા હતા.
તેમની આ પ્રવાસ નોંધમાંથી પણ ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં સૌથી પહેલા ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલચી એટલે કે રાજદૂત તરીકે મેગસ્થનીઝ આવેલા હતા, જે ખૂબ અગત્યના વ્યક્તિ છે. તેમણે ઇન્ડિકા નામના એક ઉત્કૃષ્ટ પુસ્તકની રચના કરી હતી, જેમાં મૌર્ય યુગ વિશેની બહુ બધી માહિતી પ્રાપ્ત થાય છે. આ સિવાય ગ્રીક લેખક છે, ગ્રીક નાવિક હતા જેનું નામ હતું ટોલેમી. એણે ભારતની ભૂગોળ વિશે પણ બહુ બધી માહિતી આપી છે. ભારતના બંદરો વિશેની, પોર્ટ સિટી વિશેની માહિતી પણ ટોલેમી સાહેબે આપી છે. ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે આ ગુપ્ત સામ્રાજ્યના રાજા છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનના મુસાફર ફાહિયાન આવ્યા હતા. સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીનના મુસાફર યુએન સંગ આવેલા હતા. એમણે તત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકોનું કાર્ય અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. વેપારીઓ અને નવા માર્ગો. ભાઈ વેપારમાં શું હતું પ્રાચીન ભારતમાં? તો કે ભાઈ પ્રાચીન ભારતના સમયમાં ભારતની વિવિધ વસ્તુઓ એ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં ઉપયોગમાં લેવામાં આવતી હતી, અને આપણો વેપાર બહુ સમૃદ્ધ હતો. આપણે એક્સપોર્ટ વધારે કરતા હતા, ઇમ્પોર્ટ ઓછી કરતા હતા, બરાબર. અને જેના કારણે ભારત છે એ આર્થિક સમૃદ્ધિના શિખરે હતું. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે પણ થતો હતો. લોથલ એ હડપ્પા સંસ્કૃતિનું સૌથી મોટું બંદર આપણને મળેલું છે. લોથલ બંદરમાં ગોદી, ડોકયાર્ડ, વહાણના ધક્કા અને વખારના અવશેષો મળ્યા. વખાર એટલે એક રીતના ગોડાઉન, એના પણ અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન વ્યવહારની માહિતી આપે છે. લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટના વાસણો બનાવતા, વિવિધ પ્રકારના દાગીના બનાવતા હતા. શેલ, ખડી, ચીપ અને હાથી દાંતમાંથી મણકાઓ બનાવતા હતા, એનો વેપાર ચાલતો હતો. ભારતના મરી મસાલા અને કિંમતી પથ્થરોની ડિમાન્ડ તો વિશ્વ આખામાં પહેલા પણ હતી અને અત્યારે પણ છે, બરાબર. ભારતીય સ્થળ માર્ગનો જે વેપાર હતો એ મધ્ય એશિયા અને યુરોપ સુધી ચાલતો હતો, જેમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મરી મસાલાની ભરપૂર માત્રામાં નિકાસ કરવામાં આવતી હતી. ખંભાત, ભરૂચ, સોપારા, તામ્રલિપ્તિ એવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગ બંનેમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી. એની સામે સોનું, ચાંદી અને અન્ય અમુક ચીજોની આયાત થતી હતી. ચીનથી પણ વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. મતલબ ચીન સાથે પણ આપણો વેપાર ચાલતો હતો. હા, રસ્તો થોડો લાંબો હતો, બટ સ્ટીલ આપણે વેપાર કરતા હતા. તેઓ સાથે રેશમના કાપડ પણ લઈ જતા હતા, અને તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગને રેશમ માર્ગ, સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવે છે. ભારત છે, આ જે સિલ્ક રૂટ છે એમાં કયા કયા દેશ આવે? તો કે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમન, બરાબર. આ બધા વેપારીઓ છે એ સિલ્ક રૂટ્સમાં વેપાર પુષ્કળ માત્રામાં કરતા હતા. લિબર્ટી કરિયર એકેડમી હાલમાં જ જીપીએસસી, યુપીએસસી, ટેટ, ટાટ, તલાટી, પીએસઆઈ વગેરે પ્રકારની સરકારી નોકરીની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે દિવાળી માટે મહા ધમાકા ઓફર લોન્ચ કરી છે. જીએસ મિત્રો 6 મહિના, 12 મહિના, 2 વર્ષ અને 3 વર્ષના રેકોર્ડેડ કોર્સ તમને 50% ઓફમાં મળશે. જીએસ મિત્રો દિવાળી 50 એપ્લિકેશનમાં તમે કોડ યુઝ કરી અને વિધાઉટ એની કાઇન્ડ ઓફ મટીરિયલ તમે આ કોર્સને 50% ઓફ સાથે જે છે એ સરળતાથી બાય કરી શકશો. આના માટે પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કરિયર એકેડમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમને મનગમતો કોર્સ, જે કોર્સ તમે ખરીદવા માંગો છો તે કોર્સ 50% ઓફમાં વિધાઉટ મટીરિયલ મેળવો. અને આ ઓફર, આ પ્રોમો કોડ 21મી ઓક્ટોબર સુધી જ વેલિડ છે. આથી વહેલી તકે એડમિશન મેળવી અને તમારી તૈયારી ચાલુ કરી દો. દક્ષિણ ભારતના જે બંદરો હતા એ કાળા મરી અને અન્ય મરી મસાલા, તેજાના, બરાબર, એની નિકાસ માટેના મુખ્ય જાણીતા બંદરો હતા. હવે પ્રાચીન ભારતમાં ચિત્રકલા કેવી હતી ભાઈ? તો કે ચિત્ર છે એ મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે સાથે જે તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ એ ચિત્રણ કરે છે, મતલબ માહિતી આપે છે. ભારતના સૌથી જૂના ચિત્રો એ પાષાણ યુગના સમયના મળી આવ્યા છે. મધ્યપ્રદેશ રાજ્યમાં ભીમબેટકા નામની જે ગુફા છે એ સ્થળે પાષાણ યુગના સમયના આદિમ જનજાતિના મનુષ્યોએ દોરેલા 500થી વધારે ચિત્રો મળે છે, જે આજે પણ એટલા જ જીવંત છે. કેમ? એના ઉપર વનસ્પતિમાંથી નીકળતું મીણ ચડાવી દીધું હતું, એટલા માટે આજે પણ એ ચિત્રો એવા જ છે જેવા તે સમયે બનાવેલા હતા. આ ઉપરાંત અજંતાની ગુફા, એલોરાની ગુફા, બાઘની ગુફા, એમાંથી ચિત્ર મળે છે. અમરાવતીની ગુફામાં પણ ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલા ચિત્રો મોટા પ્રમાણમાં મળે છે. અને અજંતા, એલોરાના ચિત્રો તો પાછા વિશ્વ વિખ્યાત છે, વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવેલું છે એ બધા સ્થળો, બરાબર. અજંતા એલોરાની ગુફામાં ગૌતમ બુદ્ધની જાતક કથાઓ, ગૌતમ બુદ્ધની સાધના, એ બધાના ચિત્રો પણ દોરવામાં આવેલા છે. પદ્મપાણીનું વિશ્વ વિખ્યાત ચિત્ર એ ભારતીય સંસ્કૃતિનું ઘરેણું પણ છે, બરાબર. બહુ સારામાં સારું ચિત્ર છે, બહુ ફેમસ ચિત્ર છે. ઇલોરાની ગુફામાં ભગવાન શંકરનું એક મંદિર છે, જે એક જ પથ્થરમાંથી કોતરેલું મહાન શિલ્પ ગણવામાં આવે છે. તો હવે પ્રાચીન ભારતના શિલ્પ સ્થાપત્યો જોઈ લઈએ.
હડપ્પા સભ્યતામાં જોવા મળતું નગર આયોજન એ ભારતીય સ્થાપત્યની વિશ્વ પ્રસિદ્ધ નમૂનો છે. આપણી સ્થાપત્ય કલા તો પહેલાથી જ જબરજસ્ત છે. એક સમાન નગર રચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્યોગિક એકમો, વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલા અનેક સ્થાપત્યો એ હડપ્પા સભ્યતા સાથે સંકળાયેલા છે, જે પ્રાચીન ભારતની ઇજનેરી કળાનો ઉત્તમ નમૂનો છે. આ સ્થાપત્યોમાં પછી ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય, મહેલ સ્થાપત્ય એનો પણ સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે ગુફા સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા શિલ્પો, અજંતા ઇલોરા, અમરાવતીના ગુફા શિલ્પો એ બધા ઉત્તમ ઉદાહરણ છે. શિલ્પકલા એટલે કે મૂર્તિકલા, બરાબર, એનો પણ ભારતમાં સંપૂર્ણ વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે પ્રાચીન ભારતીય કલાઓ ફેમસ છે, જેમ કે ગાંધાર કલા, જે ગ્રીક મૂર્તિકલા અને ભારતીય મૂર્તિકલાનો સંગમ ગણાય છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ ગાંધાર કલા એ એના અનેક નમૂના છોડીને ગઈ છે. બહુ બધી ગાંધાર કલાની મૂર્તિઓ અફઘાનિસ્તાન, પાકિસ્તાનમાંથી મળે છે અને એમાં ગૌતમ બુદ્ધની મૂર્તિઓ મોટા ભાગે બનાવવામાં આવી હતી. ગૌતમ બુદ્ધની વિશાળ પ્રતિમાઓ એ આ કલા શૈલીમાં બામિયાણ અને ચારસડામાં જોવા મળે છે. અફઘાનિસ્તાનમાં બામિયાણ અને ચારસડા આવેલું છે, જ્યાં પર્વત ઉપર આ આખી મૂર્તિઓને કોતરવામાં આવી છે. ગૌતમ બુદ્ધની મૂર્તિઓને પર્વત ઉપર કોતરેલી છે. અન્ય કલા શૈલી જે સંપૂર્ણ ભારતીય છે તે છે મથુરા કલા, બરાબર, અને નામ ઉપરથી જ ખબર પડી જાય કયા વિસ્તારમાં વિકસિત થઈ. મથુરા ઉત્તર પ્રદેશના વિસ્તારમાં. તેમાં પણ સૌપ્રથમ ગૌતમ બુદ્ધની મૂર્તિઓ બની હતી અને ત્યારબાદ મથુરા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ પણ બનવા લાગી. આ સિવાય અમરાવતી, અજંતા, નાસિક અને સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના મળેલા છે. હવે સ્તૂપ અને વિહારની માહિતી જોઈએ તો કે ભાઈ બૌદ્ધ ધર્મના સ્થાપત્ય કયા ગણાય તો કે સ્તૂપ, ચૈત્ય અને વિહાર. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ એટલે કે એમની મૃત્યુ બાદ એમના જીવનની યાદગીરી રૂપે સ્તૂપોની રચના શરૂ થઈ. સૌ પ્રથમ કોણે સ્તૂપ બનાવ્યા? સૌ પ્રથમ વજ્જી સંઘમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. વજ્જી સંઘ એ રાજ્ય હતું આખું, વજ્જી ગણરાજ્ય, એમાં સૌથી પહેલા સ્તૂપ બન્યા. સ્તૂપ શું છે? નાના ગુંબજ આકારનું અથવા અંડાકારનું સ્થાપત્ય, જેમાં વચ્ચે ગૌતમ બુદ્ધના અવશેષોને દાબડા, લાકડાના દાબડા, એક રીતનું બોક્સ બનાવેલું હોય, એમાં સાચવીને રાખેલું હોય અને બૌદ્ધ ધર્મના લોકો ત્યાં ધ્યાન ધરતા હોય. પછીથી સ્તૂપો છે એ ભારતમાં મોટા પ્રમાણમાં બનવા લાગ્યા, જેમાં અશોક સમ્રાટે સાંચીના સ્તૂપની રચના કરી, લુંબિણીના સ્તૂપની રચના કરી, સારનાથના સ્તૂપની રચના કરી. એ બહુ બધા અગત્યના સ્તૂપ આપણને જોવા મળે છે. અશોક સમ્રાટ પછી પણ સ્તૂપ નિર્માણની પરંપરા ચાલુ જ રહી અને સાંચીના સ્તૂપના આજુબાજુમાં કાષ્ટ નિર્માણ એટલે કે લાકડાની અલગ અલગ વસ્તુઓ બનાવવાનું કામ શૃંગ વંશના રાજાઓએ કરેલું હતું. કનિષ્ક રાજા હતા, એણે પુરુષપુર પેશાવર આધુનિક પાકિસ્તાનમાં છે, એક વિશાળ સ્તૂપની રચના કરી જેને શાહજી કી ડેરી એના નામથી ઓળખવામાં આવે છે. સ્તૂપની આજુબાજુમાં પ્રદક્ષિણા પથ પણ બનાવવામાં આવ્યો. ચૈત્ય પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો છે એ ગુફાની જેમ પર્વતને કોતરીને બનાવવામાં આવતા હોય છે. ચૈત્યમાં પણ ગુફામાં જેવી રીતે હારબંધ સ્તંભો હોય, દરવાજા હોય, વિશાળ પ્રાર્થના મંડપ હોય, એવી જ રીતે ચૈત્યમાં પણ આપણને કોતરી અને બનાવેલા જોવા મળે છે. અને આ બધા જે ચૈત્યો હતા એના આકાર ક્યાંક ને ક્યાંક મંદિર જેવા હતા, બરાબર, એટલે એનો પ્રાર્થના ગૃહ તરીકે પણ ઉપયોગ કરી શકવામાં આવતો હતો. સ્તંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું હતું, મતલબ સ્તંભાલેખોની જે રચના થતી હતી એમાં જે તે રાજા, જે તે ધાર્મિક સાધુ સંતો, બરાબર, જે તે સંઘ, એની માહિતી લખી નાખવામાં આવતી હતી, જેના આધારે આપણને એ સમયની એવી માહિતી મળી, બરાબર, કે જે પુસ્તકોમાં ના મળી શકે. ઉદાહરણ તરીકે દક્ષિણ ભારતના મંદિરો છે એ દરેક મંદિરમાં એના રાજાના નામ, રાજાના મહાન કાર્યો, એ બધી માહિતી મળે છે. એનાથી ઇતિહાસને બનાવવામાં બહુ સરળતા રહે છે. નેક્સ્ટ, અમરાવતી, ભજ અને કાર્લેના ચૈત્યો છે એ વિશ્વવિખ્યાત છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વતને કોતરી અને જે ગુફાઓ બનાવવામાં આવે એને વિહાર તરીકે ઓળખવામાં આવે. જૈન અને બૌદ્ધ ધર્મના સાધુ સાધ્વીઓ હોય એ આ વિહારમાં રહી અને અધ્યયન કરે એટલે કે ભણે, બરાબર. યુએન સંઘ છે એ ઉત્તર ભારત અને ગુજરાતમાં 100 જેટલા વિહારો હોવાનું નોંધ એ પોતાના પુસ્તક સિયુકીમાં લખતા હોય છે. જૈન સ્થાપત્ય કલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલા છે, જેમ કે શ્રાવણ બેલગોડામાં આવેલી ગૌમતેશ્વરની જૈન મૂર્તિ પણ બહુ વિશ્વવિખ્યાત છે. જૈન ધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ સ્થાન માટે પહાડોમાં સંખ્યાબંધ ગુફાઓ બનાવી હતી. આવી ઘણી ગુફાઓ ગુજરાતમાં પણ છે, બરાબર, જેમ કે આપણે પાલીતાણામાં જોઈ શકો, ત્યાં પણ બહુ બધી ગુફાઓ છે. શેત્રુંજય પર્વતમાં જો, ત્યાં બહુ બધી ગુફાઓ છે. પછી ગિરનાર પર્વતમાં પણ ઘણી બધી ગુફાઓ છે,
પાવાગઢમાં પણ છે. એ બધી પ્રાચીન સમયની લિબર્ટી કરિયર એકેડમીએ હાલમાં જ દિવાળી નિમિત્તે સ્પેશિયલ ધમાકા ઓફર લોન્ચ કરી છે. જીએસ મિત્રો 6 મહિનાની, 12 મહિનાની, 2 વર્ષની અને 3 વર્ષની વેલિડિટી વાળા રેકોર્ડેડ કોર્સ તમે 55% ઓફ સાથે ખરીદી શકશો. એટલે કે લિબર્ટી કરિયર એકેડમીની પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરો, સરળતાથી રજીસ્ટ્રેશન કરો, દિવાળી 55 પ્રોમો કોડ યુઝ કરો અને વિથ મટીરિયલ તમે મનગમતો કોર્સ પરચેસ કરો. આથી વહેલી તકે 21મી ઓક્ટોબર સુધી જ આ ઓફર છે. આથી વહેલી તકે આ કોર્સને એનરોલ કરી અને તમારી તૈયારી શરૂ કરી દો. બનેલી ગુફાઓ છે. પછી એજ્યુકેશન કેવું ચાલતું હતું ભાઈ, શિક્ષણ કેવું ચાલતું હતું? તો કે ભાઈ હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં તો પ્રાચીન સમયથી જ ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ અપાઈ રહ્યું છે. 4000 વર્ષથી ભારતમાં એન્જિનિયરો બને જ છે. બરાબર, 4000 વર્ષથી આ બધું શિક્ષણ આપણે આપવામાં આવતું હતું. મોહેન્જો-દારોમાં તો શૈક્ષણિક સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા. આ સભ્યતાને કાંસ્ય સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે, સિંધુકીન સભ્યતાને. આનો મતલબ એ સભ્યતાના લોકો એ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. આમ આપણે કહી શકીએ કે કેમેસ્ટ્રી, રસાયણશાસ્ત્રનો વિકાસ પણ સિંધુકીન સભ્યતામાં થયેલો હતો. અને સાથે સાથે એમણે કિલ્લા બનાવ્યા, મકાન, જાહેર સ્નાનાગૃહ, રસ્તાઓ બનાવ્યા. એના આધારે કહી શકીએ કે સિવિલ એન્જિનિયર પણ એ સમયે હશે જ બધા. રેડી? તો એન્જિનિયરિંગ અને કેમેસ્ટ્રી આ બંને બહુ સારામાં સારા વિકસિત થઈ ગયા હતા સિંધુકીનના સમયમાં. કાપડ વણાટ અને વહાણ વટાનો વિકાસ દર્શાવે છે કે યાંત્રિક ઇજનેરી તંત્ર પણ હડપ્પીય સંસ્કૃતિના સમયથી ભારતમાં પાંગરતું હતું. પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો, જેને આપણે યુનિવર્સિટી તરીકે ઓળખી શકીએ, એના પુરાવા મળ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા એ સૌથી જૂની અને મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર એટલે કે એથિક્સ, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ, જ્યોતિષ, હિન્દુ ધર્મ, દર્શનશાસ્ત્ર એનું શિક્ષણ અપાતું હતું. પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક એવા મહાન દાર્શનિકો અને શાસકો આ તક્ષશિલા યુનિવર્સિટીમાં ભણેલા હતા. આવી એક બીજી યુનિવર્સિટી એ બિહારમાં આવી હતી, જેને આપણે નાલંદા વિશ્વવિદ્યાલય તરીકે ઓળખીએ છીએ. યુએનસંગ એ નાલંદામાં ભણતા હોય છે. અહીં પણ હિન્દુ અને બૌદ્ધ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વવિદ્યાલયના આચાર્ય તરીકે નાગાર્જુન જેવા મહાન રસાયણશાસ્ત્રી હતા, જેમણે પારાની ભસ્મ પણ બનાવી હતી, જેનો ઔષધિ તરીકે ઉપયોગ કરી શકાય છે. ગુજરાતમાં પણ 6ઠી 7મી સદીમાં વલ્લભી વિશ્વવિદ્યાલયની રચના કરવામાં આવી હતી મૈત્રક વંશના રાજાઓ દ્વારા. બરાબર, એમના વિશે પણ યુએનસંગ પોતે લખતા હોય છે વલ્લભી વિશ્વવિદ્યાલય માટે કે વલ્લભી વિશ્વવિદ્યાલયમાં પણ દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા માટે આવતા હોય છે. પ્લસ નાલંદા વિશ્વવિદ્યાલય માટે યુએનસંગ એવું લખે છે કે નાલંદા વિશ્વવિદ્યાલયમાં તમારે એડમિશન જોતું હોય તો પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ પ્રવેશિકા એટલે કે પરીક્ષા આપવી પડતી હતી. ત્યારબાદ આચાર્યો છે એ લેખિત પરીક્ષા લઈ અને રૂબરૂ મુલાકાત દ્વારા સમાલાપ માટે આગળ મોકલતા હતા. બરાબર, પહેલા એન્ટ્રન્સ એક્ઝામ, એના પછી તો કે પ્રિલિમ્સ, બરાબર, પ્રિલિમ્સ પછી મેન્સ પછી ઇન્ટરવ્યુ. બરાબર, આવી રીતે ત્યાં એક્ઝામ લેવામાં આવતી હતી, જે આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ જ આપણે જોઈ શકીએ છીએ. અને નાલંદામાં હિન્દુ, બૌદ્ધ, જૈન ત્રણે ધર્મનું વિશેષ જ્ઞાન આપવામાં આવતું હતું. ચિંતન શાસ્ત્ર, જ્યોતિષ અને ખગોળનું જ્ઞાન પણ આપવામાં આવતું હતું. આ સિવાય બંગાળના વિસ્તારમાં વિક્રમશિલા અને ઔદંતપુરી નામની 2 યુનિવર્સિટી વિશ્વવિદ્યાલયો પણ ચાલતી હતી પ્રાચીન સમયમાં. એ બંને વિશ્વવિદ્યાલયોમાં બૌદ્ધ ધર્મ ભણાવવામાં આવતો હતો અને બૌદ્ધ ધર્મ સંબંધિત 3 માળના વિશાળ પુસ્તકાલયો પણ આ બંને યુનિવર્સિટીમાં બનાવવામાં આવેલા હતા. પછી પ્રાચીન ભારતના સિક્કાઓ કેવા છે ભાઈ? તો કે ભારતના ઇતિહાસને જાણવાનું એક મહત્વનું સાધન છે એ અલગ અલગ સમયના સિક્કા. ભારતના સૌથી જૂના ચલણી સિક્કા કયા કહેવાય છે ભાઈ? પંચમાર્કના સિક્કા, જે ઈસવીસન પૂર્વ 5મી સદીના સમયના આપણને પ્રાપ્ત થયા છે. ત્યારબાદ ઇન્ડો ગ્રીક વંશના રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સોનાના ચલણી સિક્કા શરૂ કર્યા, જેના ઉપર રાજાનું ચિહ્ન અને તેની આકૃતિ મૂકેલી હોય. બરાબર, અને એનાથી શું થયું? આપણે એ સમયનો ઇતિહાસ જાણી શક્યા કે કઈ સદીમાં કયો રાજા થયો. બરાબર, ઘણી વખત ખોટું લખાઈ ગયું હોય ભાઈ પુસ્તકોમાં, પણ સિક્કા મળે તો સિક્કાના આધારે એની ઉંમર નક્કી થાય. એના આધારે આપણે સ્પષ્ટ કહી શકીએ કે આ સદીમાં આ રાજા પોતે શાસન કરતા હતા. સૌથી શ્રેષ્ઠ સિક્કા કયા સમયના છે? ગુપ્ત સામ્રાજ્યના સમયના સિક્કાઓ સર્વશ્રેષ્ઠ છે. સમુદ્રગુપ્તનું પલંગ ઉપર બેસીને વીણા વગાડતા હોય એવા ચલણી સિક્કા. પછી વ્યાઘ્ર પરાક્રમ, ચંદ્રગુપ્ત અને એમના જે રાણી હતા કુમારાદેવી, એમના રાજા રાણીના નામના ચલણી સિક્કા. ગરુડની છાપના ચલણી સિક્કા. ચંદ્રગુપ્ત સેકન્ડ વિક્રમાદિત્ય, એમના છાપના ચલણી સિક્કા. સિંહ વિક્રમ અને ગરુડ ધ્વજના છાપના ચલણી સિક્કા. એ ગુપ્ત સામ્રાજ્યના બધા અલગ અલગ સિક્કાઓ છે.
આ સિક્કા મોટા ભાગે કોના હતા? તો કે સોનાના હતા. એટલે આપણને ખ્યાલ પડી ગયો કે ગુપ્ત સામ્રાજ્યના સમયમાં ભારતમાં સુવર્ણ યુગ ચાલતો હતો, બધા પૈસાદાર હતા. બરાબર. ભારતનો સર્વાંગી વિકાસ તો સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ એ ભારતની અંદર વિકસિત થયેલી હતી અને ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો એ સમગ્ર વિશ્વમાં અદ્વિતીય જોવા મળે છે. મતલબ ભારત જેટલી વિવિધતા અને ભારત જેટલું જ્ઞાન પ્રાચીન સમયમાં તો વિશ્વમાં અન્ય કોઈ સ્થળે જોવા નથી મળ્યું. બરાબર. તો આ સાથે આપણું આજનું જે ચેપ્ટર છે એ પણ અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા ભેગા થશું નેક્સ્ટ ચેપ્ટરમાં. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.